ફર્સ્ટ સ્લાઇડિંગ ડોર રહેશે ઓટોમેટિક, અને આ રીતેની પણ ઇન્ટિરિયર છે ટ્રેનનું. અને તમે સીટિંગ નમસ્તે, કેમ છો મિત્રો? તો બીજા એક નવા વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. તો હાલ અત્યારે હું છું અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર, અને આજે હું જર્ની કરવાનો છું અમદાવાદ રેલવે સ્ટેશનથી લઈને વાપી રેલવે સ્ટેશન વંદે ભારત 22962, જે હમણાં જ માર્ચમાં એનો ઇનોગ્રલ રન કરવામાં આવ્યો હતો, સેફ્રોન વંદે ભારત. પણ અત્યારે હાલ મને ખબર પડી છે કે કદાચ સેફ્રોન વંદે ભારત આ વખતે નથી આવવાની, જે બીજા સ્ટેટમાં ઇનોગ્રલ રન માટે લઈ જવામાં આવી છે એવું કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ કઈ વંદે ભારત આવે છે, અને વંદે ભારતની જર્ની આજે આપણી એક્ઝિક્યુટિવ ક્લાસમાં રહેશે. તો ચાલો એક્ઝિક્યુટિવ ક્લાસમાં કઈ રીતેનું તમને અંદર ઇન્ટિરિયર જોવા મળશે, તેમજ કઈ રીતેની સીટ જોવા મળશે, ફૂડમાં શું મળશે, તેમજ કેટલી સ્પીડ પર વંદે ભારત રન કરશે, એ તમામ માહિતીને આપણે ચર્ચા કરીશું. તો ચાલો, અને જે પણ ચેનલ પર નવા આવ્યા છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો સામે વંદે ભારત 22962 આવી ગઈ છે. મિત્રો, આ તમે સામે જોઈ શકો છો, પાછળની સાઈડ મારી પાછળ છે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે આપણા ગુજરાતની સેકન્ડ નંબરની વંદે ભારત છે. તો આ પહેલાં સેફ્રોન વંદે ભારત હતી, પણ અત્યારે પાછી આ વ્હાઇટ કલરની જ વંદે ભારત આવી ગઈ છે. અને કહેવાય છે કે જે સેફ્રોન વંદે ભારત, ઓરેન્જ કલરની જે વંદે ભારત હતી તે અત્યારે કેન્સલ કરવામાં આવેલી છે, અને એ વંદે ભારત ટ્રેન બીજા સ્ટેટમાં ઇનોગ્રલ રન માટે મોકલવામાં આવેલી છે. તો હાલ અત્યારે આપણે આ જ વ્હાઇટ વંદે ભારત 22962, જે અમદાવાદથી લઈને મુંબઈ સુધી વંદે ભારત ટ્રેનનો આ રૂટ રહેશે. અને બીજી વંદે ભારત પણ જાય છે, જે બપોરના ટાઈમમાં જાય છે, જે ગાંધીનગર સેન્ટ્રલથી લઈને આપણા મુંબઈ સેન્ટ્રલ સુધી જાય છે. તો હાલ અત્યારે આપણે આ એક્ઝિક્યુટિવ ક્લાસમાં આપણું બુકિંગ છે, તો આપણે એક્ઝિક્યુટિવ ક્લાસમાં જઈશું. અત્યારે ડોર ક્લોઝ છે, ઓટોમેટિક ડોર છે, તો ડોર ઓટોમેટિક જ ઓપન થશે ત્યારે આપણે અંદર એન્ટર થઈશું. અને ચેરકારનો વિડીયો તમારે જોવો હોય તો ઓલરેડી અમારી ચેનલ પર એક વિડીયો છે વંદે ભારતનો ચેરકારનો. તો એક્ઝિક્યુટિવમાં આજે આપણે ટ્રાવેલ કરવાના છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને ચેનલ પર ન આવ્યા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ રીતે મિત્રો, જ્યાંથી ટ્રેન ઉપડવાની હોય, અત્યારે અમદાવાદથી ડિપાર્ચર થવાની છે, તો અમદાવાદ એનો પ્રથમ પ્લેટફોર્મ છે. તો અહીંયાથી બધું કેટરિંગનું સામાન અહીંયા અંદર ટ્રેનમાં મૂકવામાં આવશે, અને પછી બધાને સર્વ કરવામાં આવશે અહીંયા. તો આ છે મિત્રો આજનો આપણો એક્ઝિક્યુટિવ ક્લાસનો કોચ. તો ચાલો આપણે જઈએ. ઓટોમેટિક ડોર પણ ઓપન થઈ ગયો છે, તો ચાલો આપણે ટ્રેનની અંદર જઈએ. તો આ રીતે ફર્સ્ટ સ્લાઇડિંગ ડોર રહેશે ઓટોમેટિક, અને આ રીતેની પણ ઇન્ટિરિયર છે ટ્રેનનું. અને તમે સિટિંગ એરેન્જમેન્ટ જોઈ શકો છો. અને આ રીતે તમને ફર્સ્ટ પેપર ન્યૂઝ એક્ઝિક્યુટિવ ક્લાસમાં આપવામાં આવશે. અને આ છે બેગ મૂકવા માટેનો ટ્રે. તો મિત્રો, તમે જોઈ શકો છો એક્ઝિક્યુટિવ ક્લાસમાં તમને આ રીતે 2 ચાર્જિંગ પોઈન્ટ અને 2 USB કેબલ ચાર્જિંગ માટેના આપશે. તો એ પણ એક સારી સુવિધા છે. અને આ રીતેની કંઈ અહીંયા ટ્રે મળશે તમને. આ રીતેનો કંઈ ટ્રે રહેશે, જ્યાં તમે બેગ મૂકી શકો છો, લેપટોપ પર કામ કરી શકો છો, અને તમને ફૂડ આપશે, એ પણ તમે આના પર ટ્રે ઉપર મૂકીને ફૂડ એન્જોય કરી શકો છો.
સીટ પણ તમે આ રીતે 360 ડિગ્રી ફરાવી શકો છો. આ રીતે તો હાલ ફિલહાલ મિત્રો આપણે મારી સીટ પર હું આવી ગયો છું. મારી સીટ નંબર છે 37 વિન્ડો સીટ અને આ છે અહીંયા ઇમરજન્સી ટોક બેક યુનિટ. આમાં તમારી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો તમે આમાં વાત કરી શકો છો અને કઈ રીતે કરવાનું છે એ પણ તમને અહીંયા સૂચના આપવામાં આવેલી છે. જોઈ શકો છો તમે સામે. અને આ જ રીતે તમારે અહીંયા પગ મૂકવો તો તમે અહીંયા પગ મૂકીને રેસ્ટ કરી શકો છો. અને ટ્રેનની તમે ચોકસાઈ જોઈ શકો છો, કેટલો ક્લીનનેસ છે ટ્રેનમાં. આનો ઇન્ટિરિયર તમે એકવાર ચેક કરો. તો ટ્રેનનો ઉપડવાનો ટાઈમ છે 6:10. તો 1 કલાક પહેલાં ટ્રેન પ્લેટફોર્મ પર આવી જાય છે અને 6:10 અહીંથી ટ્રેન ડિપાર્ટ થશે. તો ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. તો મેઇન પર્પઝ આજે આપણો સેફ્રોન વંદે ભારતનો હતો, પણ સેફ્રોન વંદે ભારત હાલ ગુજરાતમાં કેન્સલ કરવામાં આવેલી છે. ક્યારે પાછી આવશે એની કોઈ ન્યૂઝ નથી. તો જો તમે વંદે ભારત સેફ્રોન વંદે ભારતમાં ટ્રાવેલ કરવા માટે જો આવતા હોય તો અત્યારે ના આવતા, એ તમારા પર ડિપેન્ડ છે. જો તમારે કામથી જવું હોય તો તમે 222962 વંદે ભારત અહેમદાબાદથી મુંબઈની, જે સવારે 6 વાગ્યાની છે, અને બીજી એક જાય છે ગાંધીનગરથી. એનો ટાઈમિંગ હું અલગથી મેન્શન કરી દઈશ, અત્યારે મને હાલ ખબર નથી. તો મેઇન પર્પઝ આજે આપણે સેફ્રોન વંદે ભારતનો હતો, પણ કોઈ વાત નહીં, આપણે આજે જઈશું વ્હાઇટ વંદે ભારતમાં. તો આ એક બધાને એક ન્યૂઝ છે. ट्रेन नंबर 2296 अहमदाबाद मुंबई सेंट्रल वंदे भारत एक्सप्रेस में आपका स्वागत है. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનથી ડિપાર્ટ થઈ ગઈ છે 6:10. તો મિત્રો ટ્રેન ડિપાર્ટ થઈને થોડી જ વારમાં ટ્રેન વંદે ભારત ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે અત્યારે હાલ. તો મિત્રો અમદાવાદ રેલવે સ્ટેશનથી 10 થી 15-20 મિનિટ થયા બાદ ચા અને બિસ્કિટ આપણા સીટ ઉપર આવી ગઈ અને આપણે હવે ચાને એન્જોય કરીએ. અમદાવાદથી ઉપડ્યા બાદ પહેલું સ્ટેશન આવે છે વડોદરા રેલવે સ્ટેશન, જે એકદમ પરફેક્ટ 1 કલાકમાં 6:10 ઉપડી હતી અને 7:07 એટલે બરોડા રેલવે સ્ટેશન પર ટચ થઈ ગઈ છે. તો અહીંયા 5 મિનિટ 2 થી 5 મિનિટનો હોલ્ડ લેશે અને અહીંયા વડોદરાથી ઉપડીને સીધી સુરત રેલવે સ્ટેશન સુધી જશે અને સુરત પછી વાપી, વાપી પછી બોરીવલી અને બોરીવલી પછી મુંબઈ સેન્ટ્રલ સુધી આ ટ્રેન જશે. તો મિત્રો પાછી આપણી 7:11 વાગ્યાની ટ્રેન બરોડાથી ડિપાર્ટ થઈ ગઈ છે અને હવે સીધી ઊભી રહેશે સુરત રેલવે સ્ટેશન ઉપર. તો મિત્રો વડોદરા રેલવે સ્ટેશન ક્રોસ કર્યા બાદ બ્રેકફાસ્ટ આપણો આવી ગયો છે, જેમાં તમે સામે જોઈ શકો છો બ્રેડ બટર છે, બનાના આવ્યો છે અને એક પૌવાની પ્લેટ છે
અને આ શું કહેવાય એને હોર્લિક્સ કોર્ન છે. सूरत स्टेशन पहुंच रही है. कृपया ट्रेन के पूरी तरह से रुकने के बाद ही सावधानी से उतरें. તો મિત્રો 8:30 વાગ્યાનો સુરત પહોંચવાનો ટાઈમ છે, તે છતાં 4 મિનિટ ટ્રેન જલ્દી સુરત રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે. તમે સામે જોઈ શકો છો. હજુ 8:26 થઈ છે, 8:30નો ટાઈમ છે સુરત આવવાનો. તો પણ જલ્દી ટાઈમ કવર કરી દો વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેને. તો મિત્રો સુરતથી પણ આપણી ટ્રેન ડિપાર્ટ થઈ ગઈ છે. હવે અને આપણે સીધું જઈશે હવે વાપી રેલવે સ્ટેશન ઉપર ઊભી રહેશે અને વાપી સ્ટેશન આપણું લાસ્ટ સ્ટોપ છે. અને આ ટ્રેન જશે સીધી બોરીવલી અને બોરીવલી પછી જશે મુંબઈ સેન્ટ્રલ, જે એનું ફાઇનલ સ્ટેશન રહેશે. वंदे भारत एक्सप्रेस में सूरत स्टेशन से आने वाले सभी यात्रियों का स्वागत करती है. स्टेशन की आगे तमाम मुसाफिरों स्वागत करे છે. તો મિત્રો તમે જોઈ શકો છો વંદે ભારત ટ્રેનને એકબીજાની સામે ક્રોસ થાય છે અત્યારે હાલમાં. તો મિત્રો વંદે ભારતમાં તમને બે રીતના વોશરૂમ જોવા મળશે, એક ઇન્ડિયન સ્ટાઇલમાં અને એક ઇંગ્લિશ સ્ટાઇલમાં. તો આ રીતનું કંઈ બેઝિંગ તમને સામે જોવા મળશે, જેમાં તમામ ફેસિલિટી અવેલેબલ છે વોશરૂમમાં. તો તમે જોઈ શકો છો સામે કેમેરામાં આ છે ઇન્ડિયન ટોયલેટ અને બીજી સાઈડ આવશે એક ઇંગ્લિશ ટોયલેટ. यह ट्रेन वापी स्टेशन पहुंच रही है. તો ફાઇનલી મિત્રો આપણે હવે વાપી પહોંચવાની તૈયારી છે. ઓલમોસ્ટ ટ્રેન રાઈટ ટાઈમ પર ચાલી રહી છે. તો 5 મિનિટમાં આપણે પહોંચી જઈશું હવે વાપી આપણા રેલવે સ્ટેશન ઉપર. તો આ રહેશે આજની આપણી અમદાવાદથી વાપી સુધીની વંદે ભારત ગુજરાતની સેકન્ડ નંબરની વંદે ભારતની નો વિડીયો. તો આ ટ્રેન હજુ મુંબઈ સેન્ટ્રલ સુધી જશે, પણ મારું સ્ટેશન આવી ગયું છે. તો આપણે ઉતરી જઈશું વાપી. ફાઇનલી મિત્રો મારું સ્ટેશન વાપી રેલવે સ્ટેશન આવી ગયું છે. તો હું હવે ઉતરી ગયો છું વંદે ભારત ટ્રેનમાંથી અને આ વંદે ભારત હવે જશે મુંબઈ સેન્ટ્રલ સુધી. सेंट्रल हो जाने वाली प्लेटफॉर्म क्रमांक. તો આ હતો મિત્રો આજનો અમદાવાદથી લઈને વાપી સુધીનો વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 22962. એમ તો જોવા જાય તો આપણે સેફ્રોન વંદે ભારતમાં ટ્રાવેલ કરવાના હતા, પણ આ વખતે વ્હાઇટ વંદે ભારત આવી છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સેફ્રોન વંદે ભારત આવશે તો ત્યારે પાછા આપણે એકવાર જરૂરથી જઈશું. અને આ વિડીયો તમને કેવો લાગે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ સાથે.